આ તરફ પાટણ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ સિદ્ધપુર છે, પાટણ છે, ચાણસ્મા છે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાતા લોકો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। પાટણમાં એક લાંબો વિરામ થયો, ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સિદ્ધપુર છે, પાટણ, ચાણસ્મા છે કે જ્યાં હાલમાં વરસાદ વરસતા ઘણા બધા લોકો આ વરસાદમાં ભીંજાવા માટે પણ આવી પડ્યા હતા અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે પાટણ જિલ્લામાં, પરંતુ સાથે સાથે પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। પ્રીતિ, ચોક્કસથી લાંબા વિરામ બાદ વરસાદે પાટણ જિલ્લાના અંદર શરૂઆત તો કરી છે અને જે રીતના હવામાન ખાતાની આગાહી હતી કે આજે પાટણના અંદર ખૂબ જ મુશળધાર વરસાદ પડે તેવી શક્યતા છે, પરંતુ જે વરસાદ વરસ્યો છે તેનાથી જે પાટણના અંદર જે હાલાકી પડી છે તેનો આપ દ્રશ્ય જોઈ શકો છો કે આજે ખાસ કરીને આ રસ્તો છે તે રસ્તાના અંદર જે ખાસ કરીને આ રોડ જે છે તે રોડને કહેવામાં આવે છે। તો આ સીએમ હાઈસ્કૂલ તરફથી જતો રસ્તો છે, જ્યાં આગળથી આપ જોઈ શકો છો કે દૃશ્યમાં આપને બતાવવા માંગીશ કે જે વાલીઓ છે તે વાલીઓ તેમના બાળકોને લઈને સ્કૂલેથી આવી રહ્યા છે। જે સ્કૂલ છે તે સ્કૂલને અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે સ્કૂલના આગળ 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે અને જેના તો પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ હાલમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ચોક્કસથી લોકોની હાલાકી ભલે વધી હોય, હાલમાં જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે બાળકો પણ ક્યાંક અટવાઈ પડ્યા છે અને હાલાકી વધી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે પાટણમાં ગરમીથી બફારાથી લોકો કંટાળી ચૂક્યા હતા અને એવામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાટણવાસીઓ ખુશખુશાલ જણાઈ રહ્યા છે। હાલમાં પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મામાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય છે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં, ત્યારે ઘરની આગળ, દુકાનોની આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ જ જતી હોય છે। લોકો જે છે આ પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બનતા હોય છે। તો પાટણના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાટણ છે તેની આસપાસ જે પાટણ જિલ્લાના સિદ્ધપુર છે, પાટણ શહેર છે કે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા પાટણવાસીઓ આ વરસાદને માણવા ઉમટી પડ્યા છે। યશવંત, કેવી સ્થિતિ સર્જાઈ છે હાલમાં? પ્રીતિ, જે રીતના સ્થિતિની વાત કરવામાં આવે તો આપ નજરો સમક્ષ દેખી રહ્યા છો કે આજે નાના નાના વિદ્યાર્થીઓ છે તે અત્યારે સ્વાભાવિક રીતે સ્કૂલેથી ઘરે જઈ રહ્યા છે, કારણ કે આજે રસ્તો છે તે સીએમ હાઈસ્કૂલ છે, ખાસ કરીને શહેરના અંદર જતો રસ્તો છે અને જે રસ્તાના અંદર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે અને જેના કારણે જે આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે જો વધારે વરસાદ આવે તો મુશ્કેલીમાં ના સર્જાય તેના માટે કરીને ખાસ કરીને તેને અત્યારે છોડી દેવામાં આવે છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો આ પાટણ એવો મુખ્ય રસ્તો છે જે શહેરના અંદર જતો રસ્તો છે, ગરનાળાથી શહેરમાં જતો આ મુખ્ય રસ્તો છે, જ્યાં આગળ ખૂબ જ ભારે પ્રમાણમાં વાહન ચાલકો પણ અહીંયા અવરજવર કરતા હોય છે અને આ જનતા હોસ્પિટલ જવા માટેનો પણ રસ્તો છે। જો કોઈના સ્વાસ્થ્ય બગડે તો પણ અહીંયાથી મતલબ કે જે જનતા હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ જવામાં આવતું હોય છે। બીજી તરફ આ દ્રશ્યો જે શહેરના અંદરનો છે, જે શહેરના અંદર જવા માટે પણ લોકો મુખ્ય રીતે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે। જે રીતના હવામાન ખાતાની આગાહી હતી અને હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાટણ જિલ્લાના અંદર પણ મુશળધાર વરસાદ વરસશે તેવી અત્યારે આગાહી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2 મહિના પહેલા જે રીતના પાટણ નગરપાલિકાએ વાત કરી હતી પ્રી મોન્સૂન પ્લાનની, તો પ્રી મોન્સૂન પ્લાનની આ જે દશા છે તે આપ ખુદ પ્રીતિ નજરે દેખી શકો છો કે ઠેર ઠેર જે રીતના વરસાદના કારણે પાણી ભરાય છે। બીજી તરફ આ સોસાયટીના પણ દ્રશ્યો દેખાઈ આવે છે, જે સોસાયટીના અંદર પણ પાણી ગરકાવ થઈ ગયા છે। જે રીતના વાત કરવામાં આવે પ્રી મોન્સૂન પ્લાનની, તો પ્રી મોન્સૂન પ્લાનના જે વાતો હતી તે સદંતર રીતે નિષ્ફળ ગઈ છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે પાણી ઓસરવાની, તો પાણી પણ અહીંયા કલાકો સુધી ઓસરતા નથી, કારણ કે જે રીતના પાણી નિકાલનો રસ્તો છે તે પાણી નિકાલનો રસ્તો અહીંયા રહ્યો નથી। ખાસ કરીને જે વાત કરવામાં આવે અહીંયા વરસાદ વરસે તો હજી તો માત્ર 2 થી 3 કલાકનો વરસાદ જ પ્રીતિ અહીંયા પાટણમાં હજી વરસ્યો છે। જો લાંબા સમય સુધી અહીંયા વરસાદ વરસે તો લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલી થઈ જાય છે, કારણ કે આ એક પાટણનો જે દત્તાત્રેય જનતા હોસ્પિટલ અને ગરનાળાનો વિસ્તાર છે તેને પાટણનો રકાબી વિસ્તાર કહેવાય છે। સમગ્ર પાટણના આજુબાજુનું પાણી અહીંયા ગરકાવ થાય છે અને જેનાથી અહીંયા હજારો લોકો ઘરના અંદર જ દબાઈને તેમને રહેવા માટે મજબૂર થવું પડશે। પ્રીતિ, આભાર યશવંત તમામ વિગતો માટે।